શા માટે ધર્મરાજ એટલે કે યમરાજ વિદુર તરીકે જન્મ્યા? માંડવ્ય ઋષિ નામના એક મહાન તપસ્વી હતા, જે ખાંડવ વનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. એક દિવસ થોડાક લૂંટેરાઓ દોડતા આવ્યા અને એમણે ઋષિને કહ્યું કે અમે વ્યાપારી છીએ, અમારી પાછળ લૂંટેરાઓ પડ્યા છે અને અમારું ધન ચોરી કરીને અમને મારી નાખવા માંગે છે. આથી અમારી સહાય કરો. તમે અમારું આ ધન તમારી ઝૂંપડીમાં છુપાવી દો અને અમને જવાનો રસ્તો બતાવો. માંડવ્ય મુનિ એમને વ્યાપારી સમજીને સહાય કરે છે અને કહ્યું કે ધન આશ્રમમાં છુપાવીને તમે પાછળના રસ્તેથી ભાગી જાઓ. લૂંટેરાઓએ ધન આશ્રમમાં છુપાવીને ભાગી જાય છે અને પાછળથી રાજાના સૈનિકો આવે છે અને ઋષિને લૂંટેરાઓને ચોરીની સહાયતા કરવાના ગુનામાં પકડી લે છે. ઋષિએ કહ્યું કે પણ એમને તો કહેલું કે એ લોકો વ્યાપારી છે અને લૂંટેરાઓ એમની પાછળ પડ્યા છે. ત્યારે આ સાંભળીને રાજાના સૈનિકો કહે છે કે ઢોંગી સાધુ, તું પણ એ લૂંટેરાઓ સાથે મળેલો છે. હવે આનો ફેસલો તો રાજા જ કરશે. સૈનિકો માંડવ્ય ઋષિને ચોરોની સાથે પકડીને રાજાની સમક્ષ લાવે છે અને કહે છે કે સાધુના વેશમાં ઘોર અપરાધ કરવો ક્ષમાયોગ્ય નથી, આથી એમને સૂલી પર ચડાવી દો. માંડવ્ય ઋષિ રાજાને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રાજા કંઈ સમજતા નથી અને ઋષિને ચોરોની સાથે ફાંસીની સજા આપે છે. રાજાના સૈનિકો માંડવ્ય મુનિને ફાંસી પર ચડાવે છે, પરંતુ ઋષિના તપોબળથી ઋષિને કંઈ જ થતું નથી અને બાકીના ચોરો મૃત્યુ પામે છે. ત્યારે રાજાને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને મુનિ પાસે જઈને માફી માગે છે અને ફાંસી પરથી નીચે ઉતરવા નિવેદન કરે છે. ત્યારે મુનિ કહે છે કે રાજા, હવે આનો નિર્ણય તો સ્વયં ધર્મરાજ જ કરશે. માંડવ્ય મુનિ યમરાજ પાસે જાય છે અને એને પૂછે છે કે ધર્મરાજ, મેં તો મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું, તો મને ફાંસી પર ચડાવવાની સજા કેમ મળી? ત્યારે ધર્મરાજ કહે છે કે બાળપણમાં તમે એક પતંગિયાના પાછળના ભાગમાં એક કાંટો ખોસ્યો હતો, એ જ અપરાધથી આપને આ સજા મળી છે. ત્યારે માંડવ્ય મુનિ કહે છે કે ધર્મશાસ્ત્ર અનુસાર જન્મથી લઈને 12 વર્ષ સુધી બાળક જે કંઈ કરે છે એ અધર્મ નથી કહેવાતો, કારણ કે આ સમય સુધી બાળક અબોધ હોય છે, એને સાચા ખોટાનું ભાન નથી હોતું. આથી બાળપણમાં કરેલી મારી આ ભૂલને તમે પાપ ગણીને મને જે અપરાધ આપ્યો છે, આથી મારી સાથે અન્યાય થયો છે. બીજી વાત કે તમે એ પણ ભૂલી ગયા કે ન્યાયના આસન પર બેઠેલ વ્યક્તિ અપરાધ અનુસાર જ દંડ આપે છે, એનાથી વધારે દંડ આપવાથી અન્યાયનું પાપ લાગે છે અને જે સ્વયં ન્યાયમૂર્તિ હોવા છતાં બીજા પર અન્યાય કરે એને ભીષણ અપરાધ કહેવાય છે. આથી હે યમરાજ, આ પાપનો દંડ ભોગવવા તમે મનુષ્ય યોનિમાં જન્મ લઈને એક શૂદ્ર માતાના ગર્ભથી જન્મ લઈને મૃત્યુલોકમાં જશો અને ત્યાં તમે ન્યાય અને અન્યાયની ગુથ્થીઓ સુલઝવતા થાકી જશો. આ જ તમારો દંડ છે. આથી ધર્મરાજ એ વિદુર તરીકે જન્મે છે. માંડવ્ય મુનિને અણિમાંડવ્ય પણ કહેવાય છે. એ પોતાના આશ્રમના દરવાજા પાસે વૃક્ષ નીચે હાથ ઉપર રાખીને તપસ્યા કરતા હતા. આ કથા એ શ્રીકૃષ્ણ ભગવાન અક્રૂરજીને સંભળાવે છે. એક વખત અક્રૂરજી વિદુરજીને મળવા માટે હસ્તિનાપુર આવે છે. ત્યારે એ શ્રીકૃષ્ણને મળે છે અને કહે છે કે પ્રભુ, વિદુરજી પણ આપને મળવા ઈચ્છે છે, એ આપના પરમ ભક્ત છે. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે મને પણ ધર્મરાજને મળવાની ઈચ્છા છે. ત્યારે અક્રૂરજીએ કહ્યું કે ધર્મરાજ? શ્રીકૃષ્ણએ કહ્યું, હા ધર્મરાજ. વિદુરજી એ ધર્મરાજનો જ અવતાર છે. અને પછીથી આ કથા એ શ્રીકૃષ્ણ અક્રૂરજીને સંભળાવે છે. આવી જ બીજી પૌરાણિક કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.